નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન પત્રનું ચેપ્ટર જે આપણે કન્ટિન્યુ છે, આ ચેપ્ટરની અંદર આપણે ગેરરજૂઆત અંગેની જે જવાબદારી છે એ પૂર્ણ કરી. વિજ્ઞાપન પત્ર મહત્વનો દસ્તાવેજ છે જેની અંદર માહિતી હંમેશા સાચી, વાસ્તવિક, મૂળભૂત માહિતીઓ હોવી જોઈએ. પણ અહીંયા જે બાબત બતાવેલી છે કે જે ગેરરજૂઆત લોકોને, કારણ કે આ જાહેર દસ્તાવેજ છે એટલે લોકોને ગેરમાર્ગે દોરનારી કે છળમય કે કપટયુક્ત માહિતી આપવામાં આવશે તો એને લીધે લોકો જે છે એ છેતરાશે. અને આવી માહિતી રજૂ કરવા બદલ જે કોઈ અધિકારી છે, કંપનીમાં ટૂંકમાં જે સામેલ છે એ લોકો જવાબદાર બને છે, જેમાં એમની દીવાની અને ફોજદારી, આ બે જવાબદારી ઊભી થાય છે. દીવાની જવાબદારી એટલે જે રોકાણકારને જે આર્થિક નુકસાન થયું છે એ પાછું આપવું પડે છે કંપનીના જે કોઈ અધિકારી એમાં સામેલ છે. અને અમુક એમાં જવાબદારી એવી છે કે જે બદલ એ જે અધિકારી કે જે કોઈ નિમાયેલ છે અધિકૃત વ્યક્તિ, એને દંડ, સજા કે બંને પણ થઈ શકે છે. તો આ દીવાની અને ફોજદારી જવાબદારીની માહિતી આ છેલ્લે આપણે જોયું હતું. હવે આજે આપણે આગળ વધીએ છીએ. વિજ્ઞાપન પત્ર આમ તો જાહેર દસ્તાવેજ છે, તમને મેં કીધું છે, જાહેર જનતા માટે બહાર પડે છે. જાહેર જનતા જે છે એ આ વિજ્ઞાપન પત્ર જોઈને એમાં શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા આગળ આવે છે. તો આ જે આખી કાર્યવાહી છે જે કરવાની હોય છે એ કોઈ એક વ્યક્તિના માથે હોય કે કંપનીમાં કોઈ એવો જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ જેણે આ બધું જે છે કામ કરવું પડે છે. તો એ જવાબદાર વ્યક્તિ તરીકે તમને ખ્યાલ છે કે આપણે જે ભણી રહ્યા છીએ એ મુજબ સેક્રેટરી એ ખૂબ અગત્યનો હોદ્દો છે. અને આ આખું વિજ્ઞાપન પત્ર જે છે એ સેક્રેટરીની ફરજમાં જ આવે છે અને બહાર પાડવાની. તો અહીંયા તમને વિજ્ઞાપન પત્ર અંગેની સેક્રેટરીની જે વિવિધ ફરજો આપેલી છે એ હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો છે. ઘણી બધી ફરજો આપેલી છે, 12-13 પોઈન્ટ છે. આજે આપણે એને એક પછી એક જોઈએ છીએ કે આખું જે વિજ્ઞાપન પત્ર જે લેખિત છે, દસ્તાવેજ, જાહેરાત છે, એ કઈ રીતે બહાર પાડવા માટે સેક્રેટરીએ શું કરવાનું હોય છે. તો પહેલો પોઈન્ટ છે એની ફરજમાં કે સેક્રેટરીએ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું જે સમિતિને સોંપે એ સમિતિની વખતો વખત સભા બોલાવી. બરાબર. અહીંયા સંચાલકો એવું ઈચ્છે છે કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ અપાય તો એની માટે એક નાની એવી સમિતિ બનાવવામાં આવે છે અને આ સમિતિની સભા એ સેક્રેટરી વખતો વખત, એટલે જ્યારે જરૂર પડે ત્યારે બોલાવતો રહેશે. તે સભા નોંધ તૈયાર કરવી. સભા નોંધ એટલે મિનિટ્સ, મેં તમને કીધું છે, સભામાં થતી કાર્યવાહીની નોંધ. બરાબર. તો એ સેક્રેટરી કરે છે. આ સમિતિને જરૂરી વહીવટીય મદદ કરવી. જે કાંઈ જરૂર પડે ત્યારે મેનેજમેન્ટને લગતી મદદની જરૂર હોય સમિતિને તો એ સેક્રેટરી કરે છે. કેટલીક વાર આ કાર્ય સોલિસિટરને સોંપવામાં આવે છે. સોલિસિટર જે આગળ એક શબ્દ આવી જ ગયો છે એ મુજબ કે જે કાનૂની સલાહકાર કહી શકાય, તો એને આ કામ સોંપવામાં આવે છે. જ્યારે સોલિસિટરને આ કાર્ય સોંપવામાં આવે ત્યારે તેમની સાથે સતત સંપર્કમાં રહી તેમને બધી જ મદદ પૂરી કરવી. બરાબર. તો આવું કામ સેક્રેટરી વિજ્ઞાપન પત્ર માટે છે. એટલે હજી વિજ્ઞાપન પત્ર માટે સંચાલકો એવું વિચાર્યું કે હવે વિજ્ઞાપન પત્ર જે છે બહાર પાડવાનું છે તો એની માટે સમિતિની રચના થઈ. સમિતિની સભાઓ બોલાવીને સેક્રેટરી એમની જે કાંઈ માહિતી છે એમાં મદદરૂપ થશે. કદાચ સોલિસિટરને આ કામ સોંપવામાં આવે તો પણ સેક્રેટરી સોલિસિટરને પણ મદદરૂપ થશે દરેક બાબતમાં. બરાબર. તો આ રીતે શરૂઆત થશે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગેની. હવે વિજ્ઞાપન પત્ર અંગેનો મુસદ્દો તૈયાર થઈ જાય એટલે તેની મંજૂરીની સંચાલક મંડળની સભા બોલાવે. લીગલી બધું જ્યારે તૈયાર થઈ જાય એને આપણે મુસદ્દો કહીએ છીએ. માત્ર એકાદ 2 પોઈન્ટ હોય, 10 પોઈન્ટ હોય તે મુદ્દા કહેવાય. પણ જ્યારે એમાં કાનૂની બાબતો બધું જ્યારે આવતું હોય ત્યારે મુસદ્દો બની જાય. તો એમાં સંચાલકોની સભામાં આ બધી બાબતો રજૂ કરવી. તે સભામાં કંપની ધારા અંગેની બધી જ જોગવાઈઓ અંગે માહિતી આપવી. બરાબર. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રની શું જોગવાઈ છે બહાર પાડવાની એ આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ. તો એની માહિતી સંચાલકોને આપવી એ સેક્રેટરીની ફરજ રહેશે. કારણ કે સંચાલકો બધી જોગવાઈથી પરિચિત ન હોય તો એમને આ બહાર પાડવાની જોગવાઈની સંપૂર્ણ માહિતી આપવી. ટૂંકમાં કાંઈ ભૂલ ન રહી જાય એ ખાસ જોવાનું છે. ત્યાર પછી ત્રીજી ફરજ છે વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ જાય અને તે સંચાલક મંડળની સભામાં મંજૂર થઈ જાય પછી તે છપાવી તેની એક નકલ રજિસ્ટ્રાર પાસે નોંધાવવા માટે મોકલવી. બરાબર. આખું વિજ્ઞાપન પત્ર તમને ખ્યાલ છે લેખિત છે, દસ્તાવેજ તરીકે જાહેરાત છે.
તો એ તૈયાર થઈ જાય, સભામાં એની મંજૂરી, સંચાલકો જ એને પહેલાં મંજૂરી આપશે, એટલે સેક્રેટરી એની એક કોપી પહેલાં સંચાલકોની સભામાં બતાવવાની છે. એ લોકો એને મંજૂર આપશે, પછી એની એક નકલ રજિસ્ટ્રાર, જે કંપની રજિસ્ટ્રાર છે એને પણ મોકલવાની છે, કારણ કે કંપની રજિસ્ટ્રાર આ વિજ્ઞાપન પત્ર જે કંપનીએ બનાવ્યું છે એની નોંધણી કરશે. એ વિશે પણ આપણે કંપની ધારાની જોગવાઈમાં સમજી ગયા છીએ. તો આ રીતે નોંધાવવા માટે એક કોપી એ રજિસ્ટ્રારને મોકલવાની છે, એ પણ, અને સંચાલકોને પણ આ પહેલાં તૈયાર થઈ જાય એટલે બતાવવાની અને એમની મંજૂરી લેવાની પણ ફરજ કંપની સેક્રેટરીની છે. એટલે અગાઉથી આખી પ્રક્રિયા ફરજમાં બતાવી છે કે કઈ રીતે વિજ્ઞાપન પત્રમાં સેક્રેટરીની ફરજ શું છે ને પહેલાં છપાય ત્યારથી લઈને એનું શું કામ રહે છે. ત્યાર પછી રજિસ્ટ્રાર પાસે નોંધાવતા પહેલાં ચોથો પોઈન્ટ છે, તો એમાં 2 પોઈન્ટ આપ્યા છે. એ બી, વિજ્ઞાપન પત્રમાં તારીખ લખેલી છે કે નહીં તેની ખાતરી કરવી. જો તમને આગળ પ્રકાશનની તારીખ જોગવાઈમાં આપેલું જ હતું તો તારીખ તો હોવી જ જોઈએ. હવે એવું છે કે વિજ્ઞાપન પત્રની તારીખ જે છે એ ખાસ, કારણ કે એ પ્રકાશનની તારીખ થશે, તો એ છે કે નહીં એની ખાતરી કરવી. બી છે, કંપની ધારા અનુસાર બધી જ વિગતો અને અહેવાલો શામેલ છે કે નહીં તે જોવાની ફરજ. બધી જ વિગતો અને અહેવાલો જે કાંઈ એમાં સાથે જોડવાનું છે વિજ્ઞાપન પત્રમાં, જે કાંઈ ઉમેરવાનું છે એ બધું એમાં સામેલ હોવું જોઈએ. એ નોંધાવતા પહેલાં, રજિસ્ટ્રારને નકલ મોકલતા પહેલાં આ બધી બાબતની ચકાસણી સેક્રેટરીએ કરી લેવાની છે, બરાબર, જેથી કાંઈ ભૂલ ન રહે અને રજિસ્ટ્રાર ફરીવાર એ બધી વિગતો ન મંગાવે. તો રજિસ્ટ્રાર પૂરી વિગત હશે તો જ એની નોંધણી કરશે, એ આપણને ખ્યાલ છે. એટલે વિગતોને બધી જે છે ચકાસી લેવાની છે, તપાસવાની છે. તો આ 2 પોઈન્ટ કે ખાસ તારીખ હોવી જોઈએ અને જે કાંઈ વિગતો છે, અહેવાલો છે એ પણ સામેલ હોવા જોઈએ. ત્યાર પછી 5મો પોઈન્ટ છે, વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોના નામ જણાવેલ હોય તેમને વિજ્ઞાપન પત્રની એક નકલ મોકલો. જો રજિસ્ટ્રારને તો રજિસ્ટ્રેશન કરાવવા માટે, નોંધાવવા માટે નકલ મોકલી અને પછી રજિસ્ટર કરાવશે, પણ આ સાથે બીજા બધા જે લોકો આમાં સામેલ છે, જે સાથે જોડાયેલા છે, એવા લોકોને પણ કંપની સેક્રેટરી નકલ મોકલશે. એમાં આવે છે સંચાલકો. જે સંચાલકોના નામ આમાં સામેલ છે એવા સંચાલકોને આ વિજ્ઞાપન પત્રની એક નકલ સેક્રેટરીએ મોકલવાની છે, એટલે બધી કોપી મોકલતી રહેવાની. ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં જણાવવામાં આવેલ નિષ્ણાતોના નામ છપાવવાના હોય તો તેમની પાસેથી લેખિત સંમતિ લેવી જોઈએ, બરાબર. જે નિષ્ણાતો જે આમાં સલાહ સૂચન આપવાના છે, બરાબર, જેમની શેરબજારમાં ઘણા વર્ષોની મહેનત છે, જે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે, એ લોકો એમાં નિષ્ણાત થઈ જાય છે. તો આવા લોકોના જો નામ વિજ્ઞાપન પત્રમાં છાપવાના હોય, એમની સેવા લેવાની હોય તો એમની પણ લેખિત સંમતિ ખાસ લેવી પડે છે, બરાબર, કે એ લોકો આમાં જોડાયેલા છે. એટલે એમને લખી, ટૂંકમાં બધું લીગલી જવા માટે લેખિત જ લેવાનું, કોઈ મૌખિક બાબત નહીં. તો નિષ્ણાતોની પણ સંમતિ લેવાની. જે વ્યક્તિના નામ કંપનીના ઓડિટર, કાનૂની સલાહકાર એટલે સોલિસિટર, એ જ છે શબ્દ, બેન્કર તરીકે જણાવેલ હોય તો દરેકની લેખિત મંજૂરી મેળવવી. ઓડિટર, જે વાર્ષિક હિસાબોને ઓડિટ કરતા હોય છે, એવા ઓડિટર એ આમાં સામેલ થશે કંપનીમાં, તો એનું જે છે એ પણ નામ જે છે એમાં લેખિત સંમતિ એમની લેવાની. સોલિસિટર એટલે જ એકચ્યુઅલી કાનૂની સલાહકાર. જેમ વકીલ હોય છે, જે વકીલાત એડવોકેટ કરે છે, એવી રીતે કાનૂની સલાહકાર કંપનીને કાનૂની બાબતમાં માર્ગદર્શન આપે છે, બરાબર. આને કાનૂની સલાહકાર કહી શકાય, સોલિસિટર. અને બેન્કર એટલે કે જે બેંકમાં કંપનીના ખાતા છે, એવા બેન્કરની પણ અહીંયા જે છે લેખિત મંજૂરી મેળવવાની, કારણ કે બેંકમાં પૈસા તો બેંકમાં જ ભરવાના છે, એટલે એ લોકોના નામ પણ વિજ્ઞાપન પત્રમાં છપાવવાના છે, તો એમની પણ લેખિત સંમતિ લઈને પછી જ એ નામ છપાવવું જોઈએ. ત્યાર પછી શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા અરજી બહાર પાડી શકાતી નથી, પરંતુ લઘુ વિજ્ઞાપન પત્ર સાથે અરજી જોડી શકાય છે. માટે લઘુ વિજ્ઞાપન પત્રની સાથે અરજી ફોર્મ છપાવવાની વ્યવસ્થા કરવી. જો વિજ્ઞાપન પત્ર છાપેલું હોય છે, તમને આગળ લક્ષણોમાં કહી દીધું, વિજ્ઞાપન પત્ર છપાવવું જ પડે છે, પણ એ માટે અરજી એટલે લોકોને એવી રીતે નથી કહેવાનું કે તમારે આમ રિટર્ન એપ્લિકેશન કરવાની છે, લખીને મોકલવાનું. આપણે ઘણી વાર અરજી કરીએ ઇંગ્લિશમાં ને એમાં, તો એવી રીતે અરજી નથી કરવાની, લેટર લખીએ એવી રીતે નથી કરવાનું. અહીંયા જે છે એ અરજી ફોર્મ એટલે કે એપ્લિકેશન ફોર્મ જે છે એ પણ છપાવવું પડે છે, બરાબર. તો એ લઘુ વિજ્ઞાપન પત્રની સાથે જે છે એ સામેલ કરવું પડે છે.
તો એની માટે અરજી ફોર્મ છપાવવાની વ્યવસ્થા એ સેક્રેટરીએ કરવી પડે છે. મેં તમને કીધું હતું કે આગળના ભાગમાં વિજ્ઞાપન પત્ર હોય અને પાછળના ભાગમાં એ અરજી પત્રક હોય, એટલે કે જે એપ્લિકેશન ફોર્મ છે. તો આખું બંને જે છપાવવાનું એ કામ સેક્રેટરીના ફાળે આવશે, એની ફરજમાં રહેશે. તો આ બધું કામ એણે જ કરવાનું છે. આખા ભારતમાં ફોર્મ મોકલવાના છે, તો કેટલા ફોર્મની જરૂર પડશે એ બધું વિચારીને ફોર્મ છપાવવાના છે. ત્યાર પછી જે બાંયધરી દલાલો સાથે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હોય તેમને લઘુ વિજ્ઞાપન પત્ર અને અરજી પહોંચાડવાની વ્યવસ્થા કરવી. હવે કંપની તો આ શહેરમાં છે, દાખલા કે મુંબઈમાં છે. હવે એણે તો આખા ભારતમાં લોકો પાસે જે છે ફોર્મ ભરાવાના છે, તો બધી જગ્યાએ કંઈ સેક્રેટરી નથી જવાનો. તો એણે શું કરવાનું કે જે રાજ્યમાં જે શહેરમાં જે દલાલો હોય, જે શેર દલાલ કહેવાશે, એમને આ વિજ્ઞાપન પત્રની નકલ અને અરજી જેમાં લોકો એપ્લિકેશન કરવાની છે એની કોપી જે એણે છપાવી છે ને એ બધી ત્યાં વ્યવસ્થિત રીતે બધાને મોકલવાની છે. આખા ભારતમાં જેટલા એવા શેર દલાલો છે એ બધાને આ કોપી મોકલવાની છે. બરાબર, એટલે એટલી વ્યવસ્થા કંપની રાખવી પડે ફોર્મની. તો એને ધ્યાનમાં લઈ અને આ ફોર્મ છપાવવાના છે અને પછી એ આ બધા દલાલોને વ્યવસ્થા મુજબ મોકલી દેવાના છે. એટલે ક્યાંય પણ ફોર્મ ખૂટી ન જાય એ રીતે સમજીને ફોર્મ છપાવીને મોકલવાના છે. તો ત્યાર પછી છે 10મો પોઈન્ટ, જે શેર અરજીના નાણાં મળે તો તે શિડ્યુલ બેંકમાં અલગ ખાતામાં જમા કરાવવાના છે. બરાબર, અરજીના નાણાં, કારણ કે લોકો જાહેરાત જોશે, વિજ્ઞાપન પત્ર જોઈને હવે ફોર્મ ભરશે, પ્લસ સાથે પૈસા ભરશે અને એ પૈસા જે છે એ બેંકમાં જમા કરાવવાના હોય છે. તો એ માટે અલગ બેંકમાં ખાતું ખોલાવવું, જે શિડ્યુલ બેંક લખ્યું છે. બરાબર, શિડ્યુલ બેંકને અહીંયા તમારે રાષ્ટ્રીયકૃત બેંક એ રીતે ગણવાની રહેશે. રાષ્ટ્રીયકૃત બેંક, શિડ્યુલ બેંક. બરાબર, તો એની અંદર આ પૈસા જે છે જમા કરાવવાના છે અને એની માટે એક ખાસ ખાતું ખોલાવવાની વ્યવસ્થા એ સેક્રેટરી કરવાની છે. બરાબર, અહીંયા એક ખાસ ખાતું ખુલશે આ ફોર્મ, અને આમાં જે અલગ ખાતાની જે વાત છે એ કયું ખાસ ખાતું છે, કઈ રીતે ખુલે છે, એમાં શું વિવિધતા હોય છે, એ બધું તમને 12મામાં આ જે પહેલું ચેપ્ટર એસપીનું આવશે ત્યારે તમને એમાં આ જ પોઈન્ટ રિપીટ થશે. બરાબર, કે જે ખાતાની વાત હતી એ કયું ખાતું કહેવાશે, તો એ 12મામાં આવશે. એટલે આ ચેપ્ટરની સાથેની માહિતી ત્યાં પાછી રિલેટેડ થશે. અને તે બેંક સાથે અરજી પત્રનો સ્વીકાર નાણાં સાથે થાય તે અંગે વ્યવસ્થા કરવાની રહેશે. કારણ કે બેંકમાં લોકો ફોર્મ મોકલવાના છે, પૈસા પણ બેંકમાં મોકલવાના છે. કંપનીએ જે બેંકમાં ખાતું ખોલાવ્યું છે એ બેંકમાં તમારે તમારા ખાતામાંથી પૈસા જમા કરવાના છે. તો અરજી ફોર્મ ને બધું પણ ત્યાં જ જશે અને પછી એ આખી વ્યવસ્થા મુજબ બેંક કંપનીને જાણ કરશે. તો આ રીતે આખું જે છે એ વ્યવસ્થિત ગોઠવણ થતી હોય છે. ત્યાર પછી 11મો પોઈન્ટ, જુદા જુદા વર્તમાન પત્રોમાં શેર ભરણું ખુલ્લું મૂકવાની જાહેરાત યોગ્ય રીતે થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. બરાબર, જો વર્તમાન પત્રોમાં છાપામાં જાહેરાત આવે છે, ઘણી બધી જાહેરાતો તમે જોતા હો તો ન્યૂઝપેપરમાં આવતી જ હોય છે. તમે કોઈ જાણકાર હોય તેને પૂછી શકો વિજ્ઞાપન પત્ર કેવું હોય, તમને બતાવી શકે છે. બરાબર, અત્યારના હાલના દિવસોમાં પણ ઘણી બધી જે છે જાહેરાતો વિજ્ઞાપન પત્રની હોય છે. એટલે આને એક અર્થમાં આઈપીઓ કહેવાય છે. બરાબર, તો આ વિજ્ઞાપન પત્ર આખું છપાયું, હવે એને સારા જે રાજ્યોના ન્યૂઝપેપર છે, શહેરોના છે, એ ન્યૂઝપેપરમાં છપાવવાની આખી વ્યવસ્થા એ સેક્રેટરીનું કામ રહેશે. એ માટેની આખી એણે વ્યવસ્થા ગોઠવવાની છે કે જાહેરાત યોગ્ય રીતે છપાય. તો આ કામ કંપનીના સેક્રેટરીનું રહેશે, જે એણે કરવાનું હોય છે. તો ન્યૂઝપેપરમાં જાહેરાત આપી, હવે તો ટીવી ચેનલ્સ પણ છે કે જેની અંદર પણ આવી જાહેરાતો આવતી હોય છે. શેર બજાર આધારિત ઘણી બધી ટીવી ચેનલ્સ પણ ચાલે છે, એમાં પણ આ વિજ્ઞાપન પત્ર તમને જોવા મળે છે. પણ છાપું જે છે એ બહુ આપણે કહેવાય કે લોકપ્રિય હોય છે, એટલે એમાં તો ખાસ કરીને આવતી હોય છે. કઈ તારીખે વિજ્ઞાપન પત્ર ખુલ્લું મુકાશે, આમાં શબ્દ લખ્યો છે શેર ભરણું ખુલ્લું મૂકવાની જાહેરાત. બરાબર, મેં તમને એકવાર કીધું હતું આમાં આ જ ચેપ્ટરના આગળના લેક્ચર્સમાં કે આમાં એક તારીખ આપેલી હોય છે, જે પ્રકાશનની તારીખ કીધી કે આ તારીખે ખુલશે અને આ તારીખે બંધ થશે. બરાબર, તો એ ભરણું એટલે લોકો એમાં પૈસા ભરવાના છે.
એટલે પૈસા ભરો એટલે ભરણું ભરાતું જશે એમ. એટલે કંપનીને જેટલા પૈસાની જરૂર છે એટલા પૈસા કંપની પાસે ધીમે ધીમે આવતા જશે. તો આ ખુલ્લું મૂકવાની જાહેરાત છે કે આ તારીખથી વિજ્ઞાપન પત્ર મુજબ કંપની એવું કહે છે કે આ તારીખથી લોકો જે છે એ પૈસા ભરી શકશે અને આટલા દિવસ સુધી ભરી શકશે અને આ છેલ્લી તારીખ છે. બરાબર. તો એ રીતે આખી વ્યવસ્થિત જે છે એ જાહેરાત લોકોને સમજાય, કારણ કે આ તો જાહેર જનતા છે. અમુક તો એવા છે કે જેને શેર બજાર કે આધારિત કાંઈ ખબર નથી. તો બધા લોકો સમજી શકે એવી રીતે આખી જાહેરાત જે છે એ કરવામાં આવશે. તો આ વ્યવસ્થા ગોઠવવાની જે આખી ફરજ છે અહીંયા સેક્રેટરીને જો બહુ મહત્ત્વની ફરજો બધી બતાવેલી છે, કારણ કે સંપૂર્ણ આ બધું કામ જે છે એ સેક્રેટરીએ જ કરવાનું હોય છે. ત્યાર પછી બહાર પાડેલ શેરને શેર બજારમાં નોંધણી કરાવવા અંગેની વ્યવસ્થા કરવી પડે છે. બહાર પાડેલ શેરને શેર બજારમાં નોંધણી કરાવી. વિજ્ઞાપન પત્રની તો નોંધણી કરાવી, પણ એ તો રજિસ્ટ્રાર પાસે. હવે કંપની શેર જે છે એ બહાર પાડશે એટલે લોકોને વેચશે. તો એ માટેની જે આખી કાર્યવાહી છે એને નોંધાવવું પડે છે શેર બજારમાં. શેર બજાર જેને આપણે સ્ટોક માર્કેટ કહીએ છીએ, બરાબર. આ બધા પોઈન્ટ જે છે એ શેર બજાર સાથે જ સંકળાયેલા છે, કારણ કે શેર ડિબેન્ચરની વાત આવશે ને કંપનીની વાત આવશે એટલે શેર બજાર તો આવવાનું જ છે. તો કંપની પણ જેટલા શેર બહાર પાડે છે, માની લો કે કોઈ કંપનીએ 10 લાખ શેર બહાર પાડ્યા સંખ્યામાં, તો આ જે શેર બહાર પાડ્યા એની નોંધણી કંપનીની જે શેરની નોંધણી છે એ શેર બજારમાં કરાવવી આખી એ જરૂરી છે. તો જ લોકો કંપની ઉપર વિશ્વાસ કરી શકશે. કારણ કે ગમે એવી કંપનીમાં જે છે એ પૈસા રોકવાથી આપણા પૈસા જે છે એમાં નુકસાન જાય છે. તો એવું ન થાય એટલે કંપનીએ શેર બજારમાં નોંધણી કરાવવી પડે છે. સેક્રેટરી આની ફરજ છે કે આ નોંધણી કરાવવા અંગેની સંપૂર્ણ વ્યવસ્થા એ કરે. બરાબર. એણે આ કામ કરવાનું છે શેર બજાર માન્ય સ્ટોક બજારમાં. માન્ય શેર બજાર તમને ખ્યાલ છે બે છે, NSE અને BSE. NSE અને BSE. બરાબર. આ સિવાયના થોડા છે, પણ આમાં આ બે જે છે એ વધારે સારા કહેવાય છે. તો એની અંદર કંપની પોતાની નોંધણી કરાવશે જે શેર બહાર પાડે છે, તો લોકોનો વિશ્વાસ એમાં વધારે વધશે. અને એ પછી એક ફરજ છે કે સેક્રેટરી એ વિજ્ઞાપન પત્ર નોંધાયા પછી 90 દિવસમાં તે બહાર પડી જાય તે અંગેની વ્યવસ્થા ગોઠવવી. જો આ પણ તમને કંપની ધારાની જે બહાર પાડવાની જોગવાઈ છે એમાં આવી ગયું છે. સેક્રેટરીએ આ વ્યવસ્થા કરવાની છે. ધ્યાન રાખવાનું છે કે આ 90 દિવસમાં લોકો બહાર પડી જાય. ટૂંકમાં આમ તો તારીખ એમાં નક્કી કરી જ નાખે છે એટલે આટલું બધું જે છે એ લેટ નથી થતું, પણ છતાં પણ આ ધ્યાન રાખવાનું છે. આ પણ એક MCQ BSQની રીતે છે. 90 દિવસમાં એ બહાર પડી જવું જોઈએ. એ આખી વ્યવસ્થા સેક્રેટરીએ કરવાની છે. એટલે વિજ્ઞાપન પત્રની વિચારથી લઈ સમિતિ ગોઠવવાથી લઈને છપાવવાની, પહોંચાડવાની, નકલ મોકલવાની, આવી ઘણી બધી કામગીરીથી લઈ અને બધી બાબતો જે છે એ સેક્રેટરીની ફરજમાં આવે છે. તો એટલા માટે આ ફરજો જે છે ખૂબ મહત્વની છે. 12 થી 13 ફરજો તમને આમાં સ્પષ્ટ કરેલી છે. બરાબર. જે મોટો પ્રશ્ન જે કહી શકાય એમાંથી આ આવે છે 4 માર્ક સુધીમાં. લેટરનો પ્રશ્ન ન હોય, આપણે યુનિટ ટેસ્ટ કેવું લેતા હોય તો લેટર ન હોય તો આ 5 માર્ક સુધીમાં પણ આવી શકે છે. બરાબર. તો આ રીતે આને ખૂબ મહત્ત્વ આપવાનું છે. આમાં કંપની ધારાની જોગવાઈઓને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ થયો વિજ્ઞાપન પત્ર અંગેની કંપની સેક્રેટરીની ફરજો. અત્યારે આપણે આ પોઈન્ટ સુધી આ લેક્ચરમાં જે છે એ અટકાવીએ છીએ. તમારે હોમવર્કમાં આપણે જે વિજ્ઞાપન પત્રનું ગેરરજૂઆત અંગેની જે જવાબદારી છે, બરાબર, જે આખો પોઈન્ટ ગેરરજૂઆત અંગેની જવાબદારી, દીવાની અને ફોજદારી બંને, એ આખો પોઈન્ટ ટૂંકમાં તમારે એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાનું રહેશે. બરાબર. તો આ તમારું આ લેક્ચરનું હોમવર્ક છે. વિદ્યાર્થી મિત્રો, નવા લેક્ચરમાં આપણે આ વિજ્ઞાપન પત્રના ચેપ્ટરની આગળની માહિતી સમજશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.